મહત્વની ખબર ભાવનગરના બગદાણા આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે। બગદાણામાં ગુરુ આશ્રમ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। બગદાણામાં બાપા સીતારામના જયઘોષના નાદ ગુંજી ઉઠ્યા છે। ગુરુ આશ્રમ બગદાણામાં ગુરુ પૂજન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી। વહેલી સવારથી જ ગુરુ આશ્રમ બગદાણા ખાતે ભક્તો પૂજા માટે ઉમટ્યા છે। ગુરુ પૂજન, મહાપ્રસાદ, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। 7000 કરતાં વધુ પણ મોટી સ્વયંસેવકોની ટીમ હાલ સેવા માટે ખડે પગે છે। 5000 કિલો લાડુ, 7000 કિલો ગાંઠિયાનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યારે 10000 કિલો શાકભાજીનો પણ ભોજન રૂપે પ્રસાદ બનાવવામાં આવશે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા કૃણાલ બારડ। કૃણાલ, ભાવનગરના બગદાણામાં આજે બાપા સીતારામના દર્શન કરવા ગુરુ આશ્રમમાં ભાવિકોની ભીડ ઉમટી પડી છે। કેવો માહોલ છે ત્યાં? બિલકુલ અમિતા, જો વાત કરીએ તો આજે ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ છે ને પાવન પર્વે ખાતે જે ભીડ અહીંયા જોવા મળી રહી છે। વહેલી સવારથી જ ભક્તો જે છે તે ભક્તો ગુરુ બાપા સીતારામ જે બજરંગદાસ બાપા છે રાતથી જ તે ભક્તોનું જે ઘોડાપુર છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે। કહી શકાય કે જે પ્રમાણે વહેલી સવારથી જ ભક્તો લઈ રહ્યા છે, પ્રશ્નો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો છે તે ભાવિ ભક્તોનું ઘોડાપુર છે તે અહીંયા જોવા મળી રહ્યું છે। ભક્તો પણ સાથે આજે ગુરુ પૂર્ણિમા છે કે માહોલ છે બગદાણા ખાતે શું કહેશે? સાંજના 10 વાગ્યાથી બગદાણાની અંદર સાંજના 10 વાગ્યાથી પુષ્કળ માણસો ગુજરાત અને ગુજરાતની બહારથી માણસો દર્શનાર્થે બાપાના આવે છે। હજારો નહીં લાખોની સંખ્યામાં આજે યાત્રિકો પધાર્યા છે અહીંયા બાપાના દર્શને। અત્યારે સવારમાં 5 કલાકે મંગળા આરતી થઈ, અત્યારે ધજા પૂજન, ધજારોહણ અને ગુરુ પૂજન થશે હમણાં 8:30 થી 9:30 કલાક સુધી, અને ભવ્ય ઉત્સવ ઉજવાશે અને લાખો માણસો બાપાનો પ્રસાદ ગ્રહણ કરશે। આજે શું કહેશો, અત્યારે જે પ્રમાણે માહોલ છે ગુરુ પૂજન માટે ભક્તોની ભીડ અહીંયા જોવા મળી છે, માહોલ કે પ્રકારનો છે અત્યારે અહીંયા? અત્યારે બાપાના દર્શને અને ગુરુ પૂજન કરવું એવું જ ભક્તોને બધાને મનથી છે કે ભાઈ આપણે બાપાના દર્શન કરીએ, એમના પ્રણામ કરીએ અને આપણે આશીર્વાદ લઈએ, આપણી મનોકામના પૂર્ણ થાય એવા બધાને સંકલ્પ છે, વિચાર છે। સીધા દ્રશ્યો છે તે બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છે। જોઈ શકાય છે માનવ મેરામણ છે તે ભાવનગરના જે બગદાણા છે તે બગદાણા ખાતે જોવા મળી રહ્યું છે। ભક્તોની લાંબી કતાર છે તે અત્યારે બજરંગદાસ બાપાના દર્શન માટે ભક્તો જે છે તે ભક્તો અત્યારે ગુરુ પૂજન માટે પહોંચ્યા છે। ભક્તોનું જે ભીડ છે, ભક્તોની ઘોડાપુર છે તે અત્યારે બગદાણા ગુરુ આશ્રમ ખાતે જોવા મળી રહ્યું છે। લોકો છે તે લોકો અત્યારે પોતાના જે ગુરુ છે બજરંગદાસ બાપા તેની ઝલક માટે અત્યારે લોકો અહીંયા પહોંચી રહ્યા છે। નહીં માત્ર ગુજરાત પરંતુ ગુજરાત બહારથી પણ અમિતા કહી શકાય કે લોકો જે છે તે લોકો અત્યારે પહોંચી રહ્યા છે। આપણા ગુજરાત ફર્સ્ટના રિપોર્ટર છે તે પણ અહીંયા પહોંચ્યા છે। હરેશ, શું કહેશો, કે પ્રકારનો માહોલ છે? કેમ કે દર વર્ષે તમે પણ આ ગુરુ પૂર્ણિમા અહીંયા ભરો છો, કેવો? કુણાલ, ખાસ કરીને વાત કરવામાં જઈએ તો બગદાણા તો હું અઠવાડિયામાં એકવાર તો આવું છું દર્શન કરવા માટે, પણ આજે જે ગુરુ પૂર્ણિમા છે તેને લઈને કહી શકાય કે જે આજે છેલ્લા 20 દિવસથી જોરદાર તૈયારી છે તે થઈ રહી હતી અને આખું બગદાણા છે તે શણગારવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે ગુરુ પૂર્ણિમા લઈને દેશ વિદેશના લોકો છે તે બહારથી આ દાદાના દર્શન કરવા માટે આવતા હોય, જે ગુરુ માની રહ્યા છે। કહી શકાય કે ગત રાતથી જ લોકો લાઈનમાં ઊભા છે કે વહેલી તકે આરતી થશે અને બાપાના દર્શન છે તે કરીશું। એટલે કહી શકાય કે 20 દિવસથી ગામોગામના લોકો છે તે પણ સેવા માટે અહીંયા આવી રહ્યા છે। હરેક જગ્યા ઉપર સેવામાં લોકો છે, એટલે કહી શકાય કે રસોડું હોય કે મંદિર હોય, હરેક જગ્યા ઉપર જે સેવકો છે તે પૂરી સેવા આપી રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે। જી, મોટી સંખ્યામાં જે ભાવિ ભક્તોનું ઘોડાપુર છે તે અહીંયા પહોંચ્યું છે। કઈથી આવો તમે? ગુરુ આશ્રમ બગદાણા ખાતે પહોંચ્યા છો, કેવો માહોલ છે? કઈથી આવો બેન? મોવાલથી।
મુવાલ કરી માહોલ ચોક્કસથી ભક્તો જે છે તે ભક્તોમાં પણ અનેરો આનંદ છે તે અમિત અહીંયા જોવા મળી રહ્યો છે. ગુરુ બજરંગદાસ બાપા છે તેઓની એક ઝલક માટે ભક્તોનું જે ઘોડાપુર છે તે અત્યારે બગદાણા ખાતે જોવા મળી રહ્યું છે. આભાર આપનો જાણકારી આપવા માટે. તો બગદાણા ખાતે ગત રાતથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે.